નમસ્તે બાળકો, ગુડ આફ્ટરનૂન બાળકો. આજે આપણે ધોરણ 7 વિજ્ઞાનમાં પાઠ આપણે અધૂરો હતો તે પૂર્ણ કરીએ. ભાગ 2 પાઠ નંબર 4 ઉષ્મા. ઉષ્મા એટલે હીટ, ગરમી. તો ગયા પીરિયડની અંદર આપણે તાપમાન વિશે શીખ્યા હતા કે તાપમાન એટલે શું. તો તાપમાન એટલે પદાર્થના ગરમપણા કે ઠંડાપણાની માત્રાની સ્થિતિ અને પદાર્થના ગરમપણા કે ઠંડાપણાની માત્રાને તાપમાન કહે છે. એ આપણે થર્મોમીટર, ક્લિનિકલ થર્મોમીટર, લેબોરેટરી થર્મોમીટર વિશે આપણે જોયું હતું. તેમજ ઉષ્મા વહન, ઉષ્મા નયન અને ઉષ્મા વિકિરણ વિશે પણ આપણે જોઈ ગયા છીએ. આજે આપણે ઉષ્માના સુવાહક પદાર્થો અને ઉષ્માના મંદવાહક પદાર્થો વિશે આજે ભણીએ. તેમજ પ્રવાહી વાયુ પદાર્થો, સમુદ્ર કાંઠાના વિસ્તારોમાં દરિયાઈ લહેર અને ભૂલહેર, તેમજ ત્રણેક કારણો છે એ વિશે આપણે આજે સમજીએ બાળકો. તો સૌપ્રથમ ઉષ્માના સુવાહક પદાર્થો. તો જે પદાર્થો પોતાનામાંથી, કેટલાક પદાર્થો એવા છે કે જે પોતાનામાંથી ઉષ્માનું વહન સરળતાથી થવા દેશે. ઉષ્માનું વહન સરળતાથી થવા દેશે તેવા પદાર્થોને ઉષ્માના સુવાહક પદાર્થો કહે છે. જે પદાર્થો ઉષ્માનું વહન સરળતાથી થવા દેશે તેવા પદાર્થોને ઉષ્માના સુવાહક પદાર્થો કહે છે. ઉષ્માના સુવાહક પદાર્થો કયા છે? તો મોટા ભાગે ધાતુઓ ઉષ્માની સુવાહક છે. લોખંડ, સોનું, ચાંદી, એલ્યુમિનિયમ, તાંબુ વગેરે આ પદાર્થો ઉષ્માનું વહન સરળતાથી કરે છે. સરળતાથી એ ઉષ્માનું વહન થાય છે, ઝડપથી ગરમ થાય છે. આ પદાર્થો ઝડપથી ગરમ થાય છે. એટલે લોખંડ, સોનું, ચાંદી, એલ્યુમિનિયમ, તાંબુ વગેરે ધાતુઓ ઉષ્માની સુવાહક છે. ઉષ્માના મંદવાહક કે અવાહક પદાર્થો એટલે શું? તો જે પદાર્થોમાંથી ઉષ્માનું વહન સહેલાઈથી થતું નથી તેમને ઉષ્માના મંદવાહક કે અવાહક પદાર્થો કહે છે. મંદવાહક કે અવાહક આ પદાર્થો એવા છે. કયા પદાર્થો એ આપણે જોઈએ કે એ પદાર્થો ઉષ્માનું વહન સરળતાથી થવા દેતા નથી તેવા પદાર્થોને ઉષ્માના મંદવાહક કે અવાહક પદાર્થો કહે છે. દાખલા તરીકે લાકડું, એબોનાઇટ, કાચ, ચામડું, ઊન વગેરે, પૂઠું, એ બધા પદાર્થો ઉષ્માના અવાહક છે. એબોનાઇટ એ પણ ઉષ્માનું મંદવાહક છે. આ પદાર્થો ઉષ્માનું વહન સરળતાથી થવા દેતા નથી. ગરમી આગળ વધતી નથી, તે ઝડપથી ગરમ થતા નથી. લાકડું, એબોનાઇટ, ચામડું, ઊન, કાચ, પૂઠું વગેરે પદાર્થો ઉષ્માના અવાહક કે મંદવાહક. ત્યાર પછી
આપણે ઘન, પ્રવાહી અને વાયુ પદાર્થો એ ગયા પીરિયડમાં આપણે ભણ્યા છીએ કે ઘન પદાર્થો છે એ ઉષ્મા વહનની રીતે ગરમ થાય છે, પ્રવાહી અને વાયુ પદાર્થો છે એ ઉષ્મા નયનની રીતે ગરમ થાય છે, અને ફક્ત સૂર્યના કિરણો છે એ ઉષ્મા વિકિરણની પદ્ધતિથી એ સૂર્યના કિરણો એ પૃથ્વી સુધી પહોંચે છે. સૂર્યના કિરણોનું પૃથ્વી સુધી પહોંચવા માટે કોઈ માધ્યમની જરૂર નથી, અને સૂર્યના કિરણો ઉષ્મા વિકિરણથી પ્રસરણ પામે છે. બીજું કે પ્રવાહી અને વાયુ પદાર્થો ઉષ્મા નયનની રીતે ગરમ થાય છે. પ્રવાહી દૂધ, પાણી, તેલ, ઘી વગેરે પદાર્થો ઉષ્મા નયનની રીતે ગરમ થતા હોય છે. તેમજ વાયુ પદાર્થો છે, ઓક્સિજન, હાઇડ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન વગેરે પદાર્થો પણ ઉષ્મા નયનની રીતે ગરમ થતા હોય છે. બીજું છે પારો. એ પારો પ્રવાહી છે, અપવાદ છે. પારો પ્રવાહી હોવા છતાં ઉષ્મા વહનની રીતે ગરમ થાય છે. પારો છે પ્રવાહી, અપવાદ છે. આપણને એ પારો જે છે ચકાટ ધરાવતો જે પારો થર્મોમીટરમાં રાખવામાં આવે છે, બરાબર ગયા પીરિયડમાં આપણે જોયું હતું. પારો ચકાટ ધરાવતી વસ્તુ છે, લીસો છે, એને કારણે થર્મોમીટરમાં ભરવામાં આવે છે બાળકો, કે શરીરનું તાપમાન અથવા કોઈ પણ પદાર્થનું તાપમાન ચોક્કસપણે બતાવી શકે એટલા માટે જ ચળકતો લીસો અને સરકે છે સરળતાથી, એટલા માટે જ એને થર્મોમીટરમાં ભરવામાં આવે છે. પારો પ્રવાહી હોવા છતાં ઉષ્મા વહનની રીતે ગરમ થાય છે. આ ઉપરાંત સમુદ્ર કાંઠાના વિસ્તારોમાં દરિયો છે, સમુદ્ર એટલે દરિયો, એ દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં દિવસે દરિયાઈ લહેર, દિવસ દરમિયાન જે દરિયાઈ લહેર છે અને રાત્રિના સમયે ભૂલહેર, રાત્રિ સમયે ભૂલહેરો અનુભવાતી હોય છે. દિવસે દરિયાઈ લહેર અને રાત્રિના સમયે જે ભૂલહેર છે એ ઉષ્મા નયનને આભાર છે. આ લહેરો આવતી હોય છે, પવનના સુસવાટા આવતા હોય છે, એ લહેર ઉષ્મા નયનને આભારી છે. ત્યાર પછી આપણે અહીંયા ત્રણેક કારણો આપ્યા છે, એ આપણે સમજવાના છે. એક નંબર, રસોઈ બનાવવા માટે ધાતુના વાસણોનો ઉપયોગ કરવામાં આવે છે. કારણ રસોઈ બનાવવા માટે ધાતુના વાસણો, ધાતુઓ એટલે લોખંડ, સોનું, ચાંદી, એલ્યુમિનિયમ, તાંબુ વગેરે એ ધાતુઓ છે. એમાંથી બનાવેલા વાસણોનો ઉપયોગ કરવામાં આવે છે. તો સૌપ્રથમ, કારણ કે ધાતુના વાસણો એ ઉષ્માના સુવાહક પદાર્થો છે. કારણ કે ધાતુના વાસણો ઉષ્માના સુવાહક પદાર્થો છે. આ ધાતુના વાસણો ઝડપથી ગરમ થાય છે. ઝડપથી ગરમ થવાથી ધાતુના વાસણોમાં જે ખોરાક બનાવવા માટે આપણે મૂક્યો છે એ ઝડપથી તૈયાર થાય છે. તેને કારણે જ ઝડપથી તૈયાર થાય ખોરાક, કારણ કે ધાતુના વાસણો એ ઉષ્માના સુવાહક પદાર્થો છે. ઉષ્માના સુવાહક પદાર્થો હોવાને કારણે ધાતુના વાસણો ઝડપથી ગરમ થાય છે. ધાતુના વાસણો ઝડપથી થવાને કારણે ધાતુના વાસણોમાં જે કંઈ પણ ખોરાક હોય તે ઝડપથી ચડી જાય છે, બાળકો તૈયાર થઈ જાય છે. એટલા માટે રસોઈ બનાવવા માટે ધાતુના વાસણોનો ઉપયોગ કરવામાં આવે છે. 2 નંબર,
બરફને લાકડાના વહેરમાં રાખવામાં આવે છે, કારણ આપો. બરફ છે એ બરફ શામાંથી બને છે બાળકો? બરફ છે પાણીમાંથી બને છે. બરફ પાણીમાંથી બને છે. અને આ જ્યારે બરફ છે એ ઘન સ્વરૂપ છે. બરફ, પાણી અને બરફ. પાણીમાંથી બનતી વરાળ બરફ ઘન સ્વરૂપ, પાણી પ્રવાહી સ્વરૂપ અને પાણીમાંથી જે વરાળ બને છે એ વાયુ સ્વરૂપ છે. એટલે પાણી એ ત્રણેય સ્વરૂપો બતાવે છે. બરફનું ગગનબિંદુ 0 ડિગ્રી સેલ્સિયસ હોય છે. બરફને આપણે હવામાં ખુલ્લો રાખીએ તો એ ધીમે ધીમે પીગળીને બરફનું પાણી સ્વરૂપમાં રૂપાંતર થાય છે. જ્યારે આ પાણીને પુષ્કળ પ્રમાણમાં ગરમી મળે ત્યારે પાણીમાંથી વરાળ બને છે અને વરાળ એ વાયુ સ્વરૂપ છે. એટલે પાણી 3 સ્વરૂપો બતાવે છે. પાણીમાંથી જે બરફ બને છે એ ઘન સ્વરૂપ છે, પાણી પોતે પ્રવાહી સ્વરૂપ છે અને પાણીને પુષ્કળ ઉષ્મા આપવાથી 100 ડિગ્રી સેલ્સિયસ ઉષ્મા એને મળે ત્યારે પાણીમાંથી વરાળ બને છે અને વરાળ છે એ વરાળ વાયુ સ્વરૂપ ધારણ કરે છે. તો બરફને લાકડાના વહેરમાં રાખવામાં આવે છે કારણ કે બરફ એ ઘન સ્વરૂપ છે, તેમજ બરફ લાકડું છે એ ઉષ્માનું અવાહક પદાર્થ છે. આપણે જોયું ઉપર કે ઉષ્માના મંદવાહક કે અવાહક પદાર્થ, એટલે લાકડું એ ઉષ્માનો અવાહક પદાર્થ છે. તેને કારણે બરફ છે, લાકડું એ ઉષ્માનું લાકડાના વહેરમાં રાખો. લાકડાનો વહેર એ ઉષ્માનો મંદવાહક પદાર્થ છે અને બરફને વાતાવરણની ઉષ્મા, વાતાવરણની ગરમી ન મળે એટલા માટે એને લાકડાના વહેરમાં રાખવામાં આવે છે. જો લાકડાના વહેરમાં રાખવામાં ન આવે તો બરફ ઝડપથી પીગળે છે અને બરફ ઝડપથી ન પીગળે તે માટે તેને લાકડાના વહેરમાં રાખવામાં આવે છે. ફરીથી જોઈએ, કારણ કે લાકડાનો વહેર ઉષ્માનો મંદવાહક પદાર્થ છે. બરફને લાકડાના વહેરમાં રાખવાથી વાતાવરણની ઉષ્મા, વાતાવરણની ગરમી બરફને મળતી અટકે છે. પરિણામે બરફ ઝડપથી પીગળતો નથી. તેથી બરફને લાકડાના વહેરમાં રાખવામાં આવે છે. તેના પછી પ્રેશર કુકરને એવોલાઇટના હાથા હોય છે. કારણ પ્રેશર કુકર એ એના હાથા એવોલાઇટના હોય છે. પ્રેશર કુકર છે એ શામાંથી બને છે બાળકો? ધાતુઓમાંથી બનેલું હોય છે. પ્રેશર કુકર ધાતુમાંથી બનેલું હોય છે અને આ પ્રેશર કુકર છે એ ઉષ્માનું સુવાહક પદાર્થ છે. પ્રેશર કુકર ઉષ્માનો સુવાહક પદાર્થ છે અને ઉષ્માનો સુવાહક પદાર્થ હોવાથી તે ઝડપથી ગરમ થાય છે. ઝડપથી ગરમ થાય, પ્રેશર કુકરમાં મૂકેલો ખોરાક ઝડપથી ચઢી જતો હોય છે, તૈયાર થાય છે. તો એના હાથા છે. પ્રેશર કુકર ગરમ થઈ ગયું પણ એના આપણે નીચે ઉતાર ચૂલા કે સ્ટવ ઉપર મૂકવાથી એ ઝડપથી ગરમ થાય. પણ એના હાથા છે પ્રેશર કુકરને પકડવા માટે. આપણે હાથ વડે પ્રેશર કુકરને પકડીએ છીએ તો એ હાથા ઉપર એબોનાઇટનું પડ હોય છે. એબોનાઇટના હાથા રાખવામાં આવે છે. તો આ જે એબોનાઇટ છે એ એબોનાઇટ ઉષ્માનો મંદવાહક પદાર્થ છે, અવાહક પદાર્થ છે. આપણે વાત કરી કે ઉષ્માના અવાહક પદાર્થો કયા? તો લાકડું, એબોનાઇટ, ચામડું, ઊન, કાચ, રબર વગેરે એ ઉષ્માના અવાહક પદાર્થો
તો ફરીથી જોઈએ કે પ્રેશર કુકરને એવોનાઇટના હાથા હોય છે. કારણ આપો. કારણ કે પ્રેશર કુકરને ચૂલા કે સ્ટવ ઉપર મૂકવાથી ખોરાક રાંધતી વખતે આપણે ખોરાક રાંધીએ ત્યારે પ્રેશર કુકરને ચૂલા કે સ્ટવ ઉપર મૂકીએ છીએ ત્યારે પ્રેશર કુકર સુવાહક હોવાથી તે ઝડપથી ગરમ થાય છે. ઝડપથી ગરમ થવાથી અંદર મૂકેલો ખોરાક તૈયાર થતો હોય છે. પરંતુ પ્રેશર કુકરને ચૂલા કે સ્ટવ ઉપરથી નીચે ઉતારતી વખતે એ હાથા હોય છે એ એબોનાઇટના હોય છે. એબોનાઇટ એ ઉષ્માનું મંદ વાહક છે. તેને કારણે એ હાથા પકડતી વખતે આપણને દજાતું નથી. એ એટલા બધા ગરમ થતા નથી, એટલે ઝડપથી ગરમ થતું નથી એબોનાઇટ, એટલે આપણને હાથ વડે દજાતું નથી. એટલા માટે પ્રેશર કુકરને એબોનાઇટના હાથા હોય છે. બાળકો, આ ઉપરાંત આપણે કેટલાક મુદ્દા ભણવાના છે એ આપણે જોઈ લઈએ. પાછા કે કાળી વસ્તુ અને સફેદ રંગની વસ્તુ, કાળા રંગની વસ્તુઓ ઉષ્માનું શોષણ ઝડપથી સૌથી વધુ કરે છે, અને જ્યારે સફેદ રંગની વસ્તુઓ ઉષ્માનું શોષણ ઓછું કરે છે. તો જે વિસ્તારોમાં જે ગરમ વિસ્તારો છે, ગરમ હવામાનવાળા જે વિસ્તારો છે, એ વિસ્તારોમાં મકાનોની દિવાલ સફેદ રંગથી રંગવામાં આવે છે. એનું કારણ શું? આ એક વૈજ્ઞાનિક કારણ છે બાળકો, કે ગરમ હવામાનવાળા વિસ્તારોમાં જે મકાન છે એ મકાનની દિવાલો સફેદ રંગથી રંગવામાં આવે છે. તો કારણ બોલીએ કે કારણ કે સફેદ રંગની વસ્તુઓ છે એ ઉષ્માનું શોષણ સૌથી ઓછું કરે છે, જ્યારે કાળા રંગની વસ્તુઓ એ ઉષ્માનું શોષણ વધારે કરે છે. સફેદ રંગથી જો આપણે રંગીએ દિવાલો તો ઉષ્માનું શોષણ સૌથી ઓછું કરે ઉષ્માનું શોષણ, પરંતુ પરાવર્તન વધુ કરે છે. પરાવર્તન એટલે સૂર્યના કિરણો છે એ સફેદ રંગની દિવાલો પર જ્યારે પડે ત્યારે સફેદ રંગ ઉષ્માનું શોષણ ઓછું કરે, અને પરાવર્તન એટલે કિરણો પાછા ફેંકે. એની ઉપર સૂર્યનો તડકો પડે ત્યારે પ્રકાશના કિરણોનું પરાવર્તન થાય છે. પરાવર્તન એટલે શું બાળકો? પરાવર્તન એટલે પ્રકાશના કિરણોનું પાછા ફેંકાવું. પ્રકાશના કિરણોનું પાછા ફેંકાવું એને પરાવર્તન તરીકે ઓળખવામાં આવે છે. તો આ દિવાલો જો સફેદ રંગથી આપણે રંગીએ તો મકાનની અંદર આપણને ગરમી ઓછી લાગે ખરી, પરંતુ એટલી બધી ગરમી લાગે નહીં. સફેદ રંગથી જો દિવાલો રંગી હોય તો પ્રકાશના કિરણોનું શોષણ ઓછું થાય અને પ્રકાશના કિરણોનું પરાવર્તન વધુ થાય. પરાવર્તન થવાથી પ્રકાશના કિરણો પાછા ફેંકાતા હોય છે. પરિણામે દિવાલો જે છે એ વધારે પડતી ગરમ થતી નથી. દિવાલો ગરમ ન થાય તેથી મકાનની અંદર આપણે હોઈએ ત્યારે આપણને ગરમી વધુ લાગતી નથી. તેથી જ ગરમ હવામાનવાળા વિસ્તારોમાં મકાનોની દિવાલ સફેદ રંગથી રંગવામાં આવે છે. અગાઉ જોઈએ જો કે શિયાળામાં આપણે ઊનના કપડાં પહેરીએ છીએ અને ઉનાળામાં આપણે સુતરાઉ કપડાં પહેરીએ છીએ. તેનું પણ કારણ છે બાળકો, ઊનના કપડાં છે એ ગરમ છે. ઊન એટલે આપણે ઊનમાંથી ઘેટાઓનું ધોરણ 6માં આપણે ભણ્યા હતા કે ઘેટા બકરાનું ઊંટનું ઊન, યાક નામના પ્રાણીનું ઊન. તો એ જે ઊન છે એ ઊન ગરમ હોય છે, અને ઊનમાંથી જ શાલ, સ્વેટર, ધાબળા વગેરે વસ્તુઓ બને છે. મફલર, આ બધું એમાંથી બનતું હોય છે. તો શિયાળો એ ઠંડી ઋતુનો સમય છે. ઠંડી ઋતુમાં આપણને આપણા શરીરને ગરમી મળે તેવા વસ્ત્રો પહેરવા જોઈએ.
તો શિયાળામાં ઠંડી હોવાને કારણે આપણે શાલ, સ્વેટર, ધાબળાનો ઉપયોગ કરીએ છીએ. તે ઊનમાંથી બનેલી વસ્તુઓ છે અને ઊન ગરમ હોય છે, તેથી જ શિયાળામાં ઊનની વસ્તુઓ પહેરીએ છીએ. તેમજ ઉનાળામાં સફેદ રંગના વસ્ત્રો પહેરીએ છીએ, કારણ કે આપણે વાત કરી કે સફેદ સુતરાઉ કપડાં છે એ ઉષ્માનું શોષણ ઓછું કરે છે. ઉનાળાની અંદર સખત ગરમી પડતી હોય છે. ગરમી પડવાને કારણે આપણને ગરમી લાગે છે. સુતરાઉ કપડાં પહેરવાથી ઉષ્માનું શોષણ ઓછું કરે છે. પરિણામે આપણને ઉનાળાના દિવસોમાં ગરમી ન લાગે, તેથી સુતરાઉ કપડાનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. તો બાળકો, આજે આપણે પાઠ નંબર 4 ઉષ્મા અહીંયા પૂર્ણ કરીએ છીએ. પાઠ નંબર 4 ઉષ્મામાં હવે તમને સ્વાધ્યાયના પ્રશ્નો છે તે આવડશે બાળકો. બ્લેકબોર્ડ ઉપર લખેલું આ લખાણ છે એ તમારે ચોપડાની અંદર ફરજિયાતપણે લખવાનું છે. તેમજ આ પાઠના અંતે સ્વાધ્યાયના જે પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નોના જવાબ તમારે વિજ્ઞાનના ચોપડામાં ફરજિયાતપણે લખવાના છે. જ્યારે બાળકો શાળા ચાલુ થશે ત્યારે આ સ્વાધ્યાયના પ્રશ્નો આપણે ચેક કરવામાં આવશે. એટલે તમારે જે પાઠ ચાલે છે એ પાઠ બ્લેકબોર્ડ ઉપર લખેલું લખાણ તેમજ સ્વાધ્યાયના પ્રશ્નો ફરજિયાતપણે ચોપડાની અંદર લખેલા હોવા જોઈએ.